નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી, દર મહિને 1100 રૂપિયા પેન્શન આપવાને લઈને મોટી જાહેરાત, 10 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ બંધ, રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી, ટેકાના ભાવે ખરીદીને લઈને સરકારની મોટી જાહેરાત અને પશુપાલકોને સહાય. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ અગાઉ જાહેર કર્યો હતો. જોકે ગ્રામ પંચાયત ચૂંટણીમાં 4,567 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, એટલે કે સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે. જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે, જેથી 3541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન તથા મધ્ય સત્ર હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. કુલ 3,656 સરપંચ અને 16,224 સભ્યપદ માટે ચૂંટણીઓ યોજાશે. રાજ્યભરના 10,479 મતદાન મથકો પર મતદાન થશે, જેમાંથી 3,939 સંવેદનશીલ અને 336 અતિ સંવેદનશીલ મથકો તરીકે ઓળખ થઈ છે. ગુજરાતના 135 તાલુકાઓમાં મેઘમહેર. ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને સાંજ સુધીમાં 135 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ અરવલ્લીના મોડાસામાં 4.2 ઇંચ વરસાદ વરસ્યો હતો, તો અરવલ્લીના મેઘરજમાં 3.9 ઇંચ વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં 3.11 ઇંચ, ઉમરપાડામાં 3.11, દાંતામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો હતો. જોકે રાજ્યના 130 તાલુકાઓમાં અડધા ઇંચથી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. પ્લેન ક્રેશની ઘટનામાં 231 મૃતકોના DNA સેમ્પલ મેચ. એર ઇન્ડિયાના લંડન જતું પ્લેન ક્રેશ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના DNA મેચના નજીકના પરિવારોના સભ્યો સાથે મેચ કરવાની સિવિલ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં શુક્રવાર સાંજ સુધીમાં કુલ 231 મૃતકોના DNA મેચ થયા છે. આ પૈકી 210 મૃતદેહો પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવ્યા છે. જોકે આ મૃતકોના અંગો પરથી મળેલા કિંમતી દાગીના સહિતનો અન્ય સામાન પણ ઓળખ કરીને પરિવારને સોંપવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી. હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયા માટે રાજ્યભરમાં ભારેથી તે ભારે વરસાદની આગાહી કરી છે. 22 જૂનથી શરૂ કરીને આગામી 27 જૂન સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં તો અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આજની જો વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપ્યું છે. ગુજરાતભરમાં ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સીઓ દ્વારા નોંધણી કરવામાં આવેલા ખેડૂતો પાસેથી 93 જેટલા ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ 23,488 ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવશે. તે પ્રમાણે નિયત કરવામાં આવેલા ખરીદ કેન્દ્રો ખાતે ખેડૂતોએ પોતાની જણસી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. બિહારમાં ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી નીતિશ કુમારની મોટી જાહેરાત. નીતિશ કુમાર દ્વારા બિહારમાં ચૂંટણી પહેલાં મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. વૃદ્ધો, અપંગ અને વિધવાઓના પેન્શનમાં 3 ગણો વધારો કરવાની તેઓએ જાહેરાત કરી છે. મહિને 400 રૂપિયાને બદલે હવે 1100 રૂપિયા આપવામાં આવશે એવી જાહેરાત નીતિશ કુમાર દ્વારા કરવામાં આવી છે.
દર મહિનાની 10મી તારીખે લાભાર્થીના ખાતામાં પૈસા જમા થશે. જોકે બિહારના 1,09,69,255 લોકોને તેનો લાભ મળશે. 10 વર્ષ જૂના વાહનોને ફ્યુલ નહીં મળે. દિલ્હી NCRમાં રહેતા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. દેશમાં ક્યાંય પણ નોંધાયેલા 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને 1 જુલાઈથી દિલ્હીમાં ઈંધણ નહીં મળે. વધતા પ્રદૂષણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 520 ફ્યુઅલ સ્ટેશનોમાંથી 500માં ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નાઇઝેશન કેમેરા લગાવવામાં આવ્યા છે. અન્ય 30 જૂન સુધીમાં લાગશે. જોકે આ કેમેરા કમાન્ડ સેન્ટર અને ટ્રાફિક વિભાગને એલર્ટ આપશે. અમદાવાદમાં વાહનોના ટેક્સને લઈને AMCનો મહત્વનો નિર્ણય. કોર્પોરેશનની હદની બહાર 10 કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોને વ્હીકલ ટેક્સ ભરવો પડશે. અત્યાર સુધી નજીકના ગામનું એડ્રેસ આપીને લોકો ટેક્સથી બચી જતા હતા. અશોકભાઈ પટેલની ભારે વરસાદને લઈને આગાહી. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા આગામી 28 જૂન સુધીમાં રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી આપવામાં આવી છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે હવેથી વરસાદનો વ્યાપ અને જોર ફરીથી વધશે. આજથી લઈને તારીખ 28 જૂન સુધીની આગાહીના સમયગાળા દરમિયાન તેઓએ ભારે વરસાદવાળા સેન્ટરોમાં 8 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે આ સમયગાળામાં અમુક દિવસો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસશે, જેમાં 10થી 35 મીમી વરસાદ પણ થઈ શકે છે. કુલ વરસાદ 2થી લઈને 4 ઇંચ પણ કેટલાક વિસ્તારોમાં રહી શકે છે. ભારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં અમુક દિવસે 1.5થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ પણ શક્યતા હશે અને આ ભાગોમાં આગાહીના સમયગાળાનો કુલ વરસાદ 8 ઇંચ કે તેથી વધુ પણ રહી શકે તેવું અશોકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે કે આજથી લઈને 28 જૂન સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં 8 ઇંચથી વધુ વરસાદ પણ વરસી શકે. પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના. પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક યોલાદની 2 ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે. જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના 35% લેખે 2 ગાય માટે મહત્તમ ₹28,000ની સહાય મળવાપાત્ર છે. આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ સામાન્ય જાતિ, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લોકો માટે આ યોજનાનો લાભ મેળવી શકશે. જોકે યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 16/6/2025થી શરૂ કરવામાં આવ્યું છે. પગલે જરૂરી પગલાં ભરવા CMએ સૂચના આપી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જોકે આ દરમિયાન ભારે વરસાદને પગલે જરૂરી પગલાં ભરવા CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર્સને સૂચના પણ આપી છે. GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં એડમિશન માટે GCAS પર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 10 જૂનથી PG પ્રવેશ ફોર્મ ભરી શકાશે. વિદ્યાર્થીઓને કોલેજ પસંદગી માટેની ચોઇસ ફિલિંગની સુવિધા પણ ઉપલબ્ધ ન હતી. જોકે અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હતા. ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો 4 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરાયા. ગુજરાતમાં 15 જૂનથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. હવે મુલાકાતીઓ 4 મહિના એટલે કે 15 ઓક્ટોબર સુધી મુલાકાત લઈ શકશે નહીં. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અચાનક પૂર, ચક્રાવત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનન કાળ ગણાતો હોવાથી તેમાં અવરોધ થવાની પણ શક્યતાઓને ધ્યાનમાં લેતા વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માહિતી વન વિભાગના જાહેરનામામાં આપવામાં આવી હતી. મહેસૂલી તલાટી ભરતી માટે 5.94 લાખ અરજી.
રેવન્યુ તલાટીની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી છે. 13 જૂન સુધીમાં મહેસૂલી તલાટી ભરતી માટે 5.94 લાખ અરજીઓ થઈ ચૂકી છે. જોકે આ કુલ અરજીમાંથી 4.71 લાખ અરજીઓ માટે કન્ફર્મેશન પણ મળ્યું છે. કન્ફર્મ અરજીમાંથી 4.26 લાખ ઉમેદવારોએ ફી ભરી છે. જોકે ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળે સમય મર્યાદા વધારી હતી. પીટીસીમાં પ્રવેશ માટે ભારે ઘસારો. પ્રાથમિક શાળામાં નવી ભરતી થવાની હોવાની વાતથી પીટીસીમાં પ્રવેશ માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સરકાર આગામી વર્ષોમાં 50,000થી પણ વધુ પ્રાથમિક શિક્ષકોની જગ્યા ભરવાની હોવાની ચર્ચાથી ઉત્તેજના જાગી છે. જોકે પીટીસીમાં પ્રવેશ માટે કોઈ જતું ન હોવાથી કેન્દ્રીકૃત પ્રવેશ રદ કરીને કોલેજોને પ્રક્રિયા સોંપવામાં આવી હતી. રાજ્યમાં પીટીસી કોલેજોમાં હાલમાં પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. આગામી દિવસોમાં પ્રાથમિક સ્કૂલોમાં મોટા પાયે શિક્ષકોની ભરતી કરવાની વાત વહેતી થતાં છેલ્લા 2 વર્ષથી પીટીસી કોલેજમાં પ્રવેશ માટે ભારે સ્પર્ધા ઊભી થઈ છે. હાલમાં કુલ 80 કોલેજોમાં અંદાજે 8,000થી પણ વધુ બેઠકો માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા કેટલીક સ્વનિર્ભર કોલેજોએ મેનેજમેન્ટ ક્વોટામાં ડોનેશન લેવાનું શરૂ કર્યું હોવાની ફરિયાદો પણ બહાર આવી છે. મોબાઈલ ધારકો માટે રાહત આપતો નિર્ણય લેવાયો. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોબાઈલ સેવાઓને પ્રીપેડમાંથી પોસ્ટપેડ કે તેનાથી વિપરીત દિશામાં પરિવર્તિત કરવા માટેના નિયમો સરળ બનાવ્યા છે. હવે ઓટીપી આધારિત પ્રક્રિયા હાથ ધરીને સેવામાં આવું પરિવર્તન સરળતાથી કરી શકાશે. 10 જૂન 2025ના રોજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશ અનુસાર આવી રીતે સેવામાં પરિવર્તન કરવા માટે અગાઉ 90 દિવસનો કુલિંગ ઓફ પીરિયડ હતો, જે હવે ઘટાડીને 30 દિવસનો કરવામાં આવ્યો છે. આધાર કાર્ડ ઓનલાઈન મફત અપડેટની તારીખ લંબાવાઈ. યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ અપડેટ માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ લંબાવીને મોટી રાહત આપી છે. લોકો તેમની ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન બદલી શકશે. તારીખ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે, પરંતુ પદ્ધતિ એ જ રહેશે. મફત ઓનલાઈન આધાર કાર્ડ હવે 14 જૂન 2024 સુધી કરી શકાશે. આધાર અપડેટ કરવા માટે યુઝર્સ યુઆઈડીએઆઈ અથવા તો માય આધારની અધિકૃત વેબસાઇટ પર જઈને તેમની વિગતો જાતે અપડેટ કરી શકાય છે. આમાં માત્ર ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન અપડેટ કરી શકાશે. જોકે 10 વર્ષ પહેલાં આધાર કાર્ડ મેળવ્યું છે અને એક પણ વખત તેમને અપડેટ નથી કર્યું તેમના માટે અપડેટ કરવું જરૂરી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.